નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખેત્રી આપની સાથે. દર્શક મિત્રો, ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની જે ભરતી હતી તેની પરીક્ષામાં ગોબાચારીના આક્ષેપ લાગ્યા હતા. કારણ કે જે OMR શીટ છે તેના જે બેઠક નંબર છે તે 300 આગળ પાછળ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ આ પરીક્ષાનું જે કેન્દ્ર હતું ત્યાં મોટો હોબાળો થયો હતો. ત્યારબાદ 2 કલાક પછી ગુજરાત યુનિવર્સિટી કે જે એક્ઝામ કન્ડક્ટ કરે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગોબાચારી જોવા મળી નથી, માત્ર વિદ્યાર્થીઓને ઉકસાવવામાં આવ્યા છે, તેથી ફરીથી પરીક્ષા લેવાશે નહીં. ત્યારબાદ હાલ આપણે ઉપસ્થિત છીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે. આપણી સાથે જે ઉમેદવારો છે તે પણ ઉપસ્થિત છે અને સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉપસ્થિત છે. તો આપણે તેમની સાથે વાત કરીશું કે હવે આગળની રણનીતિ શું રહેશે. જી યુવરાજસિંહ, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે. શું રહેશે આગળની રણનીતિ આજ બાબતે? ખાસ કરીને આજે અમે કહી શકાય ગુજરાત યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે તેને મળી અને આ બધી જ જે ઘટના બની છે જેનાથી મને એવું લાગે છે કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે એ અવગત નહીં હોય, તો તેના માટે એ કહેવા માટે આવ્યા છે કે પહેલાં તો આમાં તમે SITની રચના કરો. SIT એટલા માટે રચના કરવી ખૂબ જરૂરી છે કેમ કે જે સીધો જ 2 કલાકની અંદર જે નિર્ણય કરી દેવામાં આવ્યો હતો, તો કહી શકાય કે જે હુકમ કરી નાખવામાં આવ્યો કે ભાઈ આ નિયમ જે છે એ પ્રમાણે જે ટૂંકમાં જે વિદ્યાર્થીઓ સાથે જે બન્યું છે એમાં કોઈ જ પ્રકારે એની રીકન્ડક્ટ એટલે કે એક્ઝામ જે છે ફરીથી લેવામાં નહીં આવે, આ પ્રકારની વાત કરવામાં આવી છે. પરંતુ આ 600 વિદ્યાર્થીઓનો ભાવિનો પ્રશ્ન છે. ખરેખર તો અહીંયા 600 વિદ્યાર્થીઓના ભાવિનું ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધી છે એટલે ખરેખર એનું વિચારવું જોઈએ. એટલે SITની રચના કરી પહેલાં તો આની તલસ્પર્શી તપાસ કરવામાં આવે કે આમાં વાંક કોનો હતો, કઈ કઈ બાબતોમાં કયા કયા અધિકારીઓ સંડોવાયેલા હતા, શા માટે આ આખી ગેરસમજ ઊભી થઈ અને શા માટે આટલી બધી જે વિસંગતતાઓ પેદા થઈ અને જે ધાંધલી જે જોવા મળી છે, જે બેદરકારી જોવા મળી છે, કે જે લાપરવાહી જોવા મળી છે, એમાં વિદ્યાર્થીઓનો કોઈ જ પ્રકારનો રોલ નહોતો. અને વિદ્યાર્થીઓનો જ્યારે કોઈ પ્રકારનો રોલ ન હોય, જ્યારે પરીક્ષામાં પેપર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જ્યારે ફોલ્ટ હોય ત્યારે તંત્રની ભૂમિકા એ મહત્ત્વની થઈ જતી હોય. જો તંત્રની ભૂલ છે તો તંત્રની ભૂલ એમાં વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? કારણ કે પાડાના વાંકે પખાલીને ડામ એ તો યોગ્ય વાત નથી. એટલા માટે અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં SITની રચના કરી. જે પણ આમાં કહી શકાય કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ જો કદાચ ઇન્વોલ્વ હોય તો વિદ્યાર્થીઓ ઉપર એક્શન લો, જે વિદ્યાર્થીઓ એની ઉપર એક્શન લો, અમને કોઈ વાંધો નથી. પણ 1 કે 2 વિદ્યાર્થીના વાંકે તમે બીજા 700 ઉમેદવારો સાથે અન્યાય કરી રહ્યા છો, એ વ્યાજબી વાત નથી. એટલે ગુજરાત યુનિવર્સિટીના ચાન્સલર જે છે એમને મળી અને આ જ વાત અમે રજૂ કરી છે અને કહ્યું છે કે ભાઈ આમાં તાત્કાલિક ધોરણે આની પર નિર્ણય લેવામાં આવે અને ઝડપ આમાં વિદ્યાર્થીઓના હિતમાં કશું કંઈક સારું થઈ શકે અને આ જે ઉમેદવારો અત્યારે જે કહી શકાય કે પરીક્ષા પરથી વંચિત રહ્યા છે તો એને કશો કંઈક મોકો મળી શકે, તેના માટે આ રજૂઆતો અત્યારે થઈ રહી છે. આવનાર સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એના ડેપ્યુટી કમિશનર અને કમિશનરને પણ મળવાના છે. ત્યારે કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી સહાયક જુનિયર ક્લાર્કની આ પરીક્ષા હતી અને જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એ ગુજરાત યુનિવર્સિટી હતી, પરંતુ પરીક્ષા લેનારમાં તો AMC મોખરે હતી. એટલે AMCને પણ અમે અત્યારે આ માધ્યમથી રજૂઆતો કરવાના છીએ. જી, સાથે સાથે અહીં આપણી સાથે ઉમેદવાર પણ ઉપસ્થિત છે. તો આપની હવે બેઝિક શું માંગ છે? બેઝિક માંગ તો એક્ઝામ રદ કરવાની છે, કારણ કે અમે એક્ઝામ આપી જ નથી. અમારા જેટલા બી સંસ્થાની ટોટલ અરાઉન્ડ 300+ જેવા સ્ટુડન્ટ્સ હતા, જેથી માંગ તો એવી છે અમે એક્ઝામ આપી નથી તો પછી એક્ઝામ રદ કરવાની જ પોસિબિલિટી બની છે. પરંતુ વાત એવી છે કે જે 300 અને તમે જે પ્રમાણે કહો 600 વિદ્યાર્થીઓની જે એક્ઝામ છે તેમાં ધાંધલી કરવામાં આવી છે, પરંતુ એના સિવાયના દરેક વિદ્યાર્થીઓ છે તેમના માટે તો આ એક્ઝામ ફેર રીતે યોજવામાં આવી છે. તો શું તમને લાગે છે કે આ એક્ઝામ હવે કેન્સલ થઈ શકશે ખરી? કારણ કે ગુજરાત યુનિવર્સિટીએ પણ એક સ્ટેટમેન્ટ આપી દીધું છે. સ્ટેટમેન્ટ ઓન ધ સ્પોટ કોઈ બી ના આપી શકે. એનું રીઝન બી છે કે ઓન ધ સ્પોટ સિચ્યુએશન એવી અમારી જોડે બન્યો છે, તો પછી એનું સોલ્યુશન તો આપો. એના પછી તમે કોઈ બી આન્સર આપી શકો. એમને ડાયરેક્ટ ઓન ધ સ્પોટ સોલ્યુશન પર ના આવી શકે, કોઈ બી પોસિબિલિટીઝ નથી. જી, આ સાથે આપણી સાથે બીજા ઉમેદવાર પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી, યુનિવર્સિટીએ તો સ્ટેટમેન્ટ ગઈકાલે જ આપી દીધું હતું, શું કહેશો? 2 કલાક યુનિવર્સિટીના અધિકારી દ્વારા જે કાલે 3-3:30 વાગ્યાની આજુબાજુ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે એ કોઈ પણ સ્ટેટમેન્ટનું કોઈ પણ મૂડ નથી રહેલું, કારણ કે એ લોકો કોઈ પણ રિસ્પોન્સિબલ પર્સન ક્યાંય એક્ઝામ સેન્ટર ઉપર આવેલા નથી. એ લોકોએ નથી તો કોઈ માહિતી કોઈ ચેક કરી નથી, CCTV ચેક કર્યા નથી, કોઈ અધિકારીઓ ત્યાં આવ્યા અને એ આવી રીતના ડાયરેક્ટ એમ એક્ઝામ કેન્સલ નહીં થાય આવું નિવેદન આપી દે એ વસ્તુ વ્યાજબી નથી. અને પ્લસ પોઈન્ટ મારો ખાસ તો એ કહેવાનું છે કે અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું
કે એક બે વિદ્યાર્થીઓને ખાલી મિસ્ટેક થઈ છે. તો હું એ બાબત ઉપર ખાસ બધાનું ધ્યાન દોરવા માગું છું કે એક બે વિદ્યાર્થીઓ નથી થયું છે બરાબર. અમારા સેન્ટરના 300 સ્ટુડન્ટ સાથે આ મિસ્ટેક થઈ છે. અમારા 300 સ્ટુડન્ટ પાસે અલગ જ બીજા 300 સ્ટુડન્ટની OMR હતી, જ્યારે અમારી સામે બીજા કોઈ પાસે, એટલે ટોટલ 600 વિદ્યાર્થી જોડે આ સ્કેમ થયેલો છે. અને પ્લસ પોઈન્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવો એક આક્ષેપ વિદ્યાર્થીઓમાંથી મૂકવામાં આવ્યો છે કે આ બધી કૃત્ય વિદ્યાર્થીઓના હોબાળા કરવાને લીધે થયું. હોબાળો વિદ્યાર્થીઓએ એની OMR જે એના સીટ નંબર પ્રમાણે ન આવે તો 100% હોબાળો કરવાના જ છે. અને એ પણ 12:30 વાગ્યાનો ટાઈમ હતો, 1 વાગ્યા સુધી રાહ જોવામાં આવી, તોય અમે 1 વાગ્યા સુધી કોપરેટ કર્યું છે. 1 વાગ્યે OMR આવતા એ પણ અલગ નંબરની નીકળવા પછી વિદ્યાર્થીઓ હોબાળો કર્યો છે. આ ગુજરાત યુનિવર્સિટીની ભૂલ છે કે મતલબમાં આ પોતાનો વાંક કાઢવા, પોતાનો વાંક છુપાવવા માટે આ બધી વસ્તુ આક્ષેપો છે વિદ્યાર્થીઓ માટે ઢોળી નાખવામાં આવેલો છે. દર્શક મિત્રો, આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને જે ઉમેદવારો હતા જેમણે આ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી, તેમના મોઢે તમે સાંભળ્યું કે તેમનો હાલ શું હવે બેઝિક માંગણી છે. આજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે તેને લઈને આગળના અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને અમારા સાથે જયદેવને રજા આપશો. નમસ્કાર.